પંચાયત વટાના છે હું આવું છું. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં અને વિજયભાઈ અમને લઈ આવ્યા છે જંકશન વિસ્તારમાં. અહીંયા તો હું ઘણી બધી જ્યારે સ્કૂલમાં ભણતો ને ત્યારે આ જગ્યાએ મેં બહુ પ્રિપેર કરેલી છે, પણ અત્યારે બહુ વર્ષ થઈ ગયા છે. 5-6 વર્ષ પછી હું આજે અહીંયા આવ્યો છું. અને જય ઝૂલેલાલ રગડાવાળા, અને ઘણા બધા તમે એની ઇન્સ્ટામાં રીલ જોઈ હતી દાળ પકવાનવાળી, કે એ તો બહુ વાયરલ થઈ છે. સાચું ને? ને અમારા વિજયભાઈ અમને લઈ આવતા એમના ખાસ મિત્ર છે સચિનભાઈ. તો સચિનભાઈ અહીંયા રગડા, સમોસા અને 3 જાતના તો રગડા બનાવે, ખાલી સમોસા રગડો, પેટીસ રગડો અને પાવ રગડો. અને એના આપણે સૌથી સારા આપણે શું કે દહીંવડા બેસ્ટમાં બેસ્ટ. પાર્સલની સુવિધા આના જેવી આખા રાજકોટમાં કોઈ નહીં હોય. ગમે વસ્તુ તમે ખાવ એમ પાર્સલ એને આવતું પાર્સલ જ જાય. એના મોર્નિંગમાં રેલનગરમાં છે દાળ પકવાન, રેલનગરમાં દાલ પકવાનમાં ધૂમ મચાવે અને સાંજે અહીંયા રગડામાં ધૂમ મચાવે. એટલે આજે આપણે ધૂમ મચાવવા આવી ગયા છે. તમે પણ અહીંયા પહોંચી જજો. એડ્રેસ શું કહેવાય અહીંયા? આપણે જંકશન પ્લોટ સિંધી કોલોની કહેવાય, જલારામ બેકરીની એક્ઝેક્ટ સા બાજુ. જલારામ બેકરીની એક્ઝેક્ટ સામે ઝૂલેલાલ મંદિર મેઇન રોડ. ચાલો હવે રગડાની મોજ કરીએ. અહીંયા આપણે પેલા સચિનભાઈ સાથે મળી. તો અત્યારે મારી સાથે છે સચિનભાઈ. સચિનભાઈ જય ઝૂલેલાલ. જય ઝૂલેલાલ. કેમ છો રાજભાઈ? આજે દાળ પકવાનમાં તો તમે ધૂમ મચાવી હતી. 1 મિલિયન ઉપર વિડીયો આપણો ચાલે છે. અને આવડો મોટો પકવાન હતો અને તમે સરસ મજાનો શણગાર્યો હતો પકવાનને. તો આજે કંઈક નવું શું છે આપણી આગળ? આજે આપણે તમને સમોસા રગડો ખવડાવી. સમોસા રગડો છે, પેટીસ રગડો છે, દહીંવડા છે. દહીંવડા આપણા જેવા લગભગ તમારે ક્યાંય રાજકોટમાં જગ્યાએ દહીંવડા નહીં જોવા ખાવા નહીં મળે. અચ્છા. હા, અને રગડો પણ આપણે પ્યોર નેચરલ 100%. મસાલા બસાલા કોઈ જાતનો પ્યોર 100% નેચરલ. ઓહો. હા. તો અહીંયા જો તમે તો પેલા હું કહી દઉં કે અહીંયા પ્રાઇસ પણ લખેલી છે. રગડાના 45 છે, સમોસા પાવના 25 રૂપિયા છે. દુકાન છે અને અહીંયા બેસવાની પણ સુવિધા સારી છે. એટલે તમે અંદર બેસીને ફેમિલી સાથે આવો તો અંદર પણ બેસીને તમે રગડાની મોજ માણી શકો છો. તો સચિનભાઈ, અહીંયા આ જગ્યાને કેટલો ટાઈમ થયો આપણે? મારા રાજપેટ 30 વર્ષ થયા. 30 વર્ષથી ઉપર જાય છે, ઓછા નહીં. 30 વર્ષથી હું પોતે જ વેપાર કરું. ઓકે. 3 રૂપિયાનો રગડાનો હતો તેથીનો વેચું હું. 3 રૂપિયા પ્લેટ હતી. શું વાત છે! એટલે જંકશનમાં નામ પડે એટલે સચિનભાઈ, અને રેલનગરમાં નામ પડે દાળ પકવાનું એટલે સચિનભાઈ. તો હવે અમને તમારા પહેલા આપણે રગડો સમોસા વાળો. હા, સમોસા. આ સમોસા રગડો છે. સમોસા એકદમ ગરમા ગરમ. ગરમા ગરમ. તમને હમણાં લાઈવ જ મેં દેખાડ્યું કે સ્ક્રીન ઉપર તમે જુઓ કે લાઈવ હજી સમોસા આવ્યા જ હતા. ક્વોલિટીમાં અને ચોખ્ખાઈમાં ફર્સ્ટ નંબર. અને આ તો વટાણા છે ને? એ વટાણા સોસેટ. ઓકે. આ વટાણા છે ને આ કઈ ચટણી છે? આ આપણે ખજૂર આંબલી મિક્સ. ખજૂર આંબલી મિક્સ ચટણી. હા, ખટ મીઠી. આપણે લસણ આદુની. લસણની આદુની ચટણી. હા, લસણ આદુ મરચા. અને આ છે પુદીનાની ચટણી. પુદીના ફ્લેવર. પછી આ ગોરધનભાઈ આપણે જી. હા, રાજકોટની પ્રખ્યાત. રાજકોટની. ને આ છે 0 નંબર. 0 નંબર ને? 0 નંબર. સિંગ મસાલા સિંગ ને કોથમીર ને ડુંગળી. આ રગડો આપણો સમોસા રગડો તૈયાર. આની શું પ્રાઇસ છે? 45 રૂપિયા. 45 રૂપિયા સમોસા રગડાની પ્રાઇસ છે. અને હજી પણ બીજા તમને રગડા બતાવું. હવે અમારો જે બીજો રગડો બનવા જઈ રહ્યો છે પેટીસ. ગરમા ગરમ પેટીસ છે. સામે જુઓ, પેટીસ પણ લાઈવ ચાલુ જ હોય છે ગરમા ગરમ, ઘીમાં તરબોળી. અને એની ઉપર રગડો આવી ગયો છે. આમાં કોઈ જાતના મસાલા એડ કરેલા નથી. નેચરલી જે આપણે બનાવીએ છીએ વર્ષોથી. આ જગ્યાએ લગભગ 30 વર્ષ જૂના છે સચિનભાઈ. ઉપરથી સેમ પ્રોસેસ જ આવશે. તીખી ચટણી છે, પુદીના છે,
ગોરધનભાઈની ચટણી છે સેવ લીલી સિંગ અને ડુંગળી સેવ સિંગ અને ડુંગળી. આવી જ રીતે પછી પાઉં રગડો થાય જેને જેને જે ખાવું હોય. આના ભાવ તો બધાના સેમ જ છે ને? પાઉં રગડાના 5 રૂપિયા ઓછા 40 રૂપિયા, સાદાના સીધા 10 ઓછા છે. ઓકે, પાઉં રગડાના 40 રૂપિયા, હમ. પેટીસ અને સમોસાના 45. હમ. બરાબર. જો અત્યારે ગરાગીનો ટાઈમ ચાલુ થઈ ગયો છે, ગરાગી પણ ચાલુ થઈ ગઈ છે. આવી રીતના પાછળ ધંધાપાટી જતા હોય. રગડો પાર્સલ તો તમે જોયો, પણ જે અત્યારે જેની સાથે જે આવે છે ડુંગળી અને સેવ દાણા બધી અલગ જ રાખી સિંગ દાણા બધું અલગ. અલગ કરશે ભાઈ એટલે આમાં હું ઘરાકને ગમે ત્યારે અડધી કલાક પછી ખાવું હોય તો ખાઈ શકે, ટેસ્ટ એવો જ રહે. એક પાર્સલનું એક જ અલગથી ને તમારી જે સિસ્ટમ છે હા, કે ભાઈ એક પાર્સલ હોય તો એવું નહીં કે બધા એક યારે નાખી દેવાનું. એક પાર્સલ હોય તો એક પાર્સલનું આખું અલગ પેકિંગ થતું હોય. અને 2 થી 3 પાર્સલ હોય તેની ચટણી અલગ કરી આપી છે. હા. એક પાર્સલમાં ચટણી અલગ નથી દેતા. અચ્છા. સમોસા રગડો જોઈએ કે પેટીસ રગડો જોઈએ, જે ઘરાકને ચટણી પણ અલગથી, બધી ચટણી અલગથી. આ ભેળ આપણી મિક્સ થઈ ગઈ છે અને આવી રીતના સર્વ કરવામાં આવે છે. આની ઉપર આવશે ચટણી, સેવ ડુંગળી. સેવ આવશે. આ તો પાર્સલ છે એટલે સેવ એટલે ચટણી અલગ પાર્સલ. ઓકે, ઉપરથી સેવ આવી ગઈ, ડુંગળી આવી ગઈ. પાર્સલ થવા જઈ રહ્યું છે. આ પાર્સલ છે કે? ઓકે, પાર્સલમાં ચટણી અલગથી આપવામાં આવશે. 50% પાર્સલ ને 50% માણસોને ખાય. પાર્સલમાં તો આ સચિનભાઈ કોઈ ન પહોંચે. ભાઈ તો ભાઈ આ જગ્યાએ પહોંચી જજો ને હવે અમે જઈએ છીએ ટેસ્ટિંગ કરવા. અહીંયા અંદર બેસવાની પણ સુવિધા સરસ મજાની છે, જેમ કે આપણા વિજયભાઈ બેસી ગયા છે. અને તમારે અહીંયા કોઈ પણને જે કંઈ વસ્તુ મંગાવી હોય એમની જે મેનુ અહીંયા આપેલું છે. અને આપણો મિત્ર છે આપણા મોરબીથી, કેમ છો ભગીભાઈ? ભગીભાઈ આજે અમને ખાસ મળવા માટે આવ્યા અને આજે અમે બધા ભાઈઓ મોજ માણશું. આ છે સમોસા અને આ છે પેટીસ. કંઈ ખબર પડતી નથી સમોસા કે પેટીસ કેવું છે. રગડા તો મેં ઘણી બધી જગ્યાએ ખાધા છે, પણ જેમ કે હમણાં તમે વિડીયો મારો જોયો હતો જુનાગઢનો, જે ઢાંકણાવાળા મસાલા, એમાં એમનો સ્વાદ કંઈક યુનિક હતો. અને જે સચિનભાઈનો ટેસ્ટ છે, ખટ મીઠો ટેસ્ટ, ને આવો રાજકોટની અંદર બહુ ઓછી જગ્યાએ જોવા મળશે આવો ટેસ્ટ. છેલ્લા લગભગ 30 વર્ષથી આ જગ્યાએ સંકળાયેલા છે. અને છાશ પણ આવી ગઈ છે, ઠંડી ઠંડી છાશ, કારણ કે સાંજનો ટાઈમ હોય એટલે નાસ્તો સાંભળે આપણને. અહીંયા તમારે એક 3 ઓપ્શન છે, સમોસા રગડો, પછી પેટીસ રગડો અને બ્રેડ રગડો, પાઉં રગડો, અને બીજું અહીંયા છે દહીં વડા છે. અહીંયા તમે મેનુ પણ જુઓ, સ્પેશિયલ ભેળ છે, દાબેલી છે, બ્રેડ રગડો છે, સાદો રગડો છે, મિક્સ રગડો છે, દહીં વડા છે. અહીંયાનો દહીં વડા પણ વખણાય છે, એટલે એ પણ હવે આપણે આવશે ભાઈ હમણાં લઈને સચિનભાઈ, કારણ કે ભાઈનો એટલો પ્રેમ છે ને. એનો વિડીયો તો ભાઈ મિલિયન ઉપર આપણો ઇન્સ્ટાગ્રામમાં અંદર મિલિયન ઉપર વ્યૂ આવે છે, 12 લાખ ઉપર છે. કદાચ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી તમે ના જોયું તો જોઈ લેજો, રાજ ગોહિલ બ્લોગ્સ. જે કોઈ ફોલો ના કર્યું તો એને પણ ફોલો કરી નાખજો. અને ફેસબુકમાં પણ આપણી આઈડી છે રાજ ગોહિલ બ્લોગ્સ, સેમ ત્રણેયમાં એક જ છે, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા, રાજ ગોહિલ બ્લોગ્સ સર્ચમાં લેજો. આગળ પાછળ વિડીયો આવતા રહેશે, એમાં જોવાની પણ તમને મજા આવશે. 0 નંબર સેવ, મસાલા સિંગ છે, 5 જાતની ચટણી છે, ખાટી મીઠી તીખી, એમાં પુદીનાની એ ચટણી, ગોરધનભાઈની એ ચટણી, કાંઈ ઘટે નહીં. ને સચિનભાઈનો ઉપરથી પ્રેમ છે એટલે મોજ જ આવે. ત્યારે આ લારી પહેલાં ઓલી બાજુ હતી અને અત્યારે લગભગ 5 વર્ષથી આ સેટઅપ કર્યું છે નવું. હવે દહીંવડાની મોજ માણીએ આપણે. દહીંવડા 55. દહીંવડાના છે 55 રૂપિયા. અને આની ઉપર શું આવશે સચિનભાઈ? આપણે 2 પીસ વડા આવશે હા, અને ઉપરથી મરચાંની ભૂકી, મરચું પાવડર, જીરું પાવડર, હા, ચાટ મસાલો, ચાટ મસાલો. અને ઉપરથી આવશે દ્રાક્ષ છે, સૂકી દ્રાક્ષ છે. હજી એની ઉપર આવશે દાડમ. હા, એ વાત. ઉપરથી આવશે શણગાર, જે કોથમીરથી શણગાર. આ રેડી?
ઓકે ભાઈ અત્યારે અમારે રગડા તો ફિનિશ થવા આવ્યા છે પણ અત્યારે અમારે સચિનભાઈનો પ્રેમ હતો હજી દહીંવડા ખાવાના છે આ દહીંવડાની પ્રાઇસ છે 55 રૂપિયા પણ દહીં જુઓ તમે એના મોજવાળી વસ્તુ છે આજે એમાંય ડ્રાયફ્રૂટથી ભરપૂર છે ભાઈ ફ્રૂટ ને એમાં દાડમ ને દ્રાક્ષ ને વિજયભાઈ શું ચટણી લઈ આવ્યા એટલે આ રીતના બધા અહીંયા મોસ્ટ ઓફ આ રીતના ખાય એમ પાઉં સાથે ચટણી પાવ સાથે ચટણી રગડો અચ્છા અહીંયાની સ્ટાઇલ પાઉં સાથે ચટણી લાવો તો જરાક બાઈટ એક પાઉં સાથે ચટણી ઉપરથી રગડો. ગોળી દીધી ઉપરથી રગડો ચટપટું લાગે તમે જે જોવો છો એ રગડો પણ પાર્સલ થાય છે તીખી ચટણી મીઠી ચટણી સેમ પ્રોસેસ જે ડીશ બનાવે છે એવી રીતે જ આમાં પ્રોસેસ કરવામાં આવે છે આ રીતના પાર્સલ પણ જતા હોય છે સચિનભાઈના પાર્સલમાં સમોસા અને ઘી ઘરાક માંગે અલગ જ રાખી, ઓકે ડુંગળી અલગ રાખી, પાર્સલ સગવડ પૂરેપૂરું બાઉલ ચમચી ઘી માગે હમ